नस्लનું કબૂતર કહેવાય જરી કોમેન્ટ કરી દેજો અને તો આ મિત્રો સફેદ કબૂતરના બચ્ચા છે તો મિત્રો આપણે બંને કબૂતરના બચ્ચા એક સાથે કરી નાખ્યા છે નીકળે છે એક આ વ્હાઈટમાં નીકળે છે વ્હાઈટ અને ચોટલીમાં હેલો મિત્રો કેમ છો મજામાં હાર્દિક સ્વાગત કરું છું છે મારા કબૂતર તો જો મિત્રો અહીં છે આપણા બધા કબૂતર જોઈ શકો અહીંયા આપણે બધા કબૂતર છે જો કબૂતર જોઈ જશો ચેક કરવાની નસલ મિત્રો કઈ નસલનું કબૂતર કહેવાય જરી કોમેન્ટ કરી દેજો મને કઈ કબૂતરમાં એટલી બધી ખબર પડતી નથી આપણને તો જરીક તમે કહી દેજો કઈ નસલનું કબૂતર કહેવાય એમ બાકી અહીં આપણે લાલ કબૂતર જો મસ્તીમાં આવી ગયા કબૂતર તો ખોળામાં પણ ચણી જશે ખાવા માટે આપણે કબૂતરને સાઈડ નાખવાની છે એટલે ચાલો બધા કબૂતરને બોલાવીએ આપણે અહીંયા જો મિત્રો આખો સફેદ કબૂતરના પહેલી વારનું બચ્ચું એક બચ્ચું આમ છે અહીં છે સફેદ કબૂતર અને આગળ મિત્રો આજના વિડીયોમાં આપણે સફેદ કબૂતરના બીજી નાવાના બચ્ચા બહાર કાઢવાના છે આપણે આ તો પહેલી વારનું બચ્ચું છે ઉડતા ચડતા શીખી ગયા ગયેલું અને બીજા વારના બચ્ચા અંદર છે એ પણ આપણે બહાર કાઢશું આપણે કેવા તે પણ તમને દેખાડું આ સફેદ કબૂતર જો મિત્રો આ સફેદ કબૂતર આપણું જો આમ ગયું છે સારું આપણે કબૂતરના સાઈડ નાખી દઈએ હાલ તો મિત્રો આપણે કબૂતરના સાઈડ નાખવા મળે છે હાલ 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 આ તો મિત્રો આપણે જંગલી કબૂતર બીજું આપણે અહીંયા જ રહે છે બીજા બે જંગલી થોડા બસા છે એના પણ આ તો 2 કલાકનું જંગલી છે સિંગલ જંગલ છે આ તો હાલ મિત્રો બધા સણે છે આ કબૂતર આપણા ખોળામાં સણે છે જો હેઠ થઈ ગયો એ તો સફેદ કબૂતર પાછો આવી ગયો મિત્રો આપણા બધા કબૂતર સણે એટલે પછી આપણે સફેદ કબૂતરના બચ્ચા લેવા જાવશું આપણે કબૂતરને સણાવી દઈએ હાલ 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 તો મિત્રો કબૂતર એની રીતે સણી લઈ આપણે સણ નાખી દીધું છે આપણે સફેદ કબૂતરના બચ્ચા તાવામાંથી લઈ આવીએ ચાલો આપણે કબૂતરને તો મિત્રો તો સફેદ કબૂતરની માદી બેઠી છે અહીંયા આપણે નારી અને બચ્ચા પાછળ બેઠા છે ચાલો આપણે આ નાળીને બહાર કાઢી લઈએ તો અહીં મિત્રો સફેદ કબૂતરના બચ્ચા છે ચાલો આપણે તાવામાંથી લઈને વિધે પછી તમને ના દેખાડો બંને બચ્ચા તો જો મિત્રો આપણે સફેદ કબૂતરના બચ્ચાને મૂકી લાવ્યા છીએ અહીંયા મૂકી દીધું છે આપણે એક બચ્ચું અને ઓલું બચ્ચું અહીંયા છે અહીંયા આવી ગયું છે ચાલો તમને બચ્ચા આપણે બીજીને બચ્ચા સાથે કરીને ચોક કરાવો બંને બચ્ચાનો તો મિત્રો આપણે બંને કબૂતરના બચ્ચા એક સાથે કરી નાખ્યા છે આપણા સફેદ કબૂતરના બચ્ચા નીકળે છે એક આ વ્હાઈટમાં નીકળે છે વ્હાઈટ અને ચોટલીમાં જોઈ શકો ચોટલી પણ છે તો ચોટલીવાળું બચ્ચું નીકળે છે એક આને પણ ચોટલી છે પણ આ બે કાબરા કબૂતરમાં છે કાબરા કલરમાંનું છે તો બંને મોજા નથી આવી મોટું બચ્ચું જોઈ શકો આ બચ્ચા છે કંઈક બાકી બધા કબૂતર સણી વિજ્યા છે અહીંયા જો તો મિત્રો આ કબૂતરના બચ્ચાનો એમને પાંખોનો પણ શોખ કરાવું જો આઉટલેટ બ્લેકમાં છે આપણે વ્હાઈટમાં અને બ્લેકમાં છે ચાલો એ પણ તમને દેખાડું જો આ બધાનો શોખ કરો તો મિત્રો જોઈ શકો આ બચ્ચા આ તો એકદમ વ્હાઈટમાં નીકળે છે કાંઈ ડાર્ક બાગ કાંઈ નથી
હાઉ વેટ ઓલું પછી કામ વહી ગયું છે. તો મિત્રો પાછા બધા કબૂતર આવી ગયા છે બચ્ચાને હેરાન કરવા માટે. 2-3 જો નર, 2 નર આવ્યા છે. તો મિત્રો બેનને લાલ મત છે નરે પણ લાલ ચોટલી વાળામાં જોઈ શકો. તો બીજો પાછો કબૂતર એવું આપણે નર જ છે મિત્રો. 3 ચોટલી વાળા નર થઈ ગયા આપણે ભેગા. તો પલપલ કબૂતરમાં આવ્યો છે તો આપણો હાલા બચ્ચા અહીં બેઠા છે. બાકી અહીં બધા બેઠા છે. તો મિત્રો બધા બેઠા આપણા. સાલા મિત્રો આપણે કબૂતરના બચ્ચાને મૂકી દઈએ છીએ હવે. વરસાદ પણ આવે, વરસાદની આવેલું થઈ ગયું વાતાવરણ એટલે આપણે કબૂતરને મૂકી દઈએ બચ્ચાને બંને. તો વરસાદની આગાહી થઈ ગઈ છે તો આપણે કબૂતરના બચ્ચાને બંને મૂકી દઈએ ફટાફટ.